દયાપર સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ યોજાયો. દયાપર તાલુકા 17 લખપત તાલુકામાં આવેલ મુખ્ય મથક દયાપરમાં સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ 1 મહિના સુધી ધનુર્માસનું પણ આયોજન કરવામાં આવ્યું. તેમજ દરરોજ સવારે વહેલી સવારે આરતી કથા વાર્તાધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાકોત્સવના મુખ્ય યજમાન હસમુખભાઈ પોકાર પરિવાર રહ્યા હતા અને દયાપર બહેનોના સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનોના વરદ હસ્તે શાકનો વગાડ કરવામાં આવ્યો હતો અને બહેનોના સ્વામિનારાયણ મંદિરના મહંત શાંતાફઈ, હંસાફઈ, માનબાઈ ફઈ અને કર્મયોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહી હતી અને સહિતના હરિભક્તો હાજર રહ્યા હતા. અને હસમુખભાઈ પોકાર, ધનજીભાઈ ઠાકરાણી, ધનજીભાઈ પોકાર, બાબુભાઈ ચૌહાણ તેમજ સ્વાદિષ્ટ નાસ્તો બનાવનાર અનિલભાઈ સોની, અરવિંદભાઈ ઘોઘારી, ધીરજ સાંખલા, હિતેશ પોકાર તેમજ સાંખ્ય યોગી શાંતાફઈએ જણાવ્યું કે શ્રીજી મહારાજ સૌપ્રથમ લોયામાં શાકોત્સવ કર્યો હતો અને હસમુખભાઈ પોકારે જણાવ્યું કે આવા કાર્યક્રમો થતા રહે.